નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ નંબર AI 171 ટેકઓફ થયાની ગણતરીની ક્ષણોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ જતા 274 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કુશળ સંગઠક તરીકેની ભૂમિકાને અસરકારક રીતે નિભાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ગુજરાત સરકારના મુખ્યમંત્રી બનાવી વિશેષ જવાબદારી સોંપી હતી. સ્વભાવે અત્યંત સાલસ એવા વિજય રૂપાણીના અકાળે અવસાનને પગલે ગુજરાત ભાજપ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત બાદ લંડનથી અમદાવાદ દોડી આવેલ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી જોડે પણ મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે પ્રશિક્ષણ મહાઅભિયાનમાં ભાગ લેવા માટે આવેલ વિજય રૂપાણીએ વર્ષ 2016માં કાર્યકરોને પ્રોત્સાહિત કરતું ગીત ગાયું હતું અને આ કાર્યક્રમ બાદ જ વિજય રૂપાણીએ ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ વિડીયો ગુજરાતના જાણીતા ગાયક અને કળાનગરી તરીકે વિશ્વવિખ્યાત વડોદરાના કલાકાર સનત પંડ્યા દ્વારા દર્શકો માટે અમારા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.